મેઘરાજા આજે સૌરાષ્ટ્ર કચ્છને પણ ધમરોળી દીધું. કચ્છના ભુજના પશ્ચિમમાં જૂના ગામની નદીની પાળ તૂટી અને પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલ ડાયવર્ઝન ધોવાયું. સાથે ખાવડા, જૂના દેઠેચા રસ્તો તૂટી જતા અવરજવર ઠપ થઈ, જેને કારણે ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દ્વારકાના ખંભાળિયા પાસેનો ઘી ડેમ પણ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા. સાથે જ સ્થાનિકોને નદી કાંઠે ન જવા તાકીદ કરાઈ. ખંભાળિયા તાલુકાના કુબેર, વિસોત્રી, કોઠા, વિસોત્રીની સાથે હર્ષદપુર, સોડસલા, રામનગર, સલાયા તેમજ ખંભાળિયા પાલિકાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. ભાવનગરના વલભીપુર તાલુકાના નશીદપુર ગામમાં કેરી નદીમાં ઇકો ગાડી તણાઈ ગઈ. નસવાડી ગામના 2 વ્યક્તિઓ ઇકો ગાડીમાં નદી પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન ધસમસતા પાણીનો પ્રવાહ આવતા ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં તુરંત નશીદપુરના સરપંચે ગામ લોકોને એકત્ર કરીને માનવ સાંકળ બનાવી અને દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. આશરે 2 કલાકની જહેમત બાદ બંને વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. સાથે જ નજીકના ગામથી જેસીબી બોલાવીને ઇકો કારને પણ નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. રાજકોટમાં રાત્રે પડેલા ધીમીધારના વરસાદથી શહેરમાં પાણી ભરાયા, પરંતુ કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ભારે જોવા મળી. લીલુલી વોકેડી વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. એક છકડો રિક્ષા ખાડામાં ફસાઈ ગઈ. સ્થળ પર હાજર લોકોએ રિક્ષાને બહાર કાઢવાની જહેમત ઉઠાવી. ડ્રેનેજ વ્યવસ્થાને લઈને ફરી ગંભીર સવાલો ઉઠ્યા. રાજકોટના ધોરાજી નજીકનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો, જે બાદ ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા, જેના કારણે ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. ધોરાજીથી પોરબંદર સુધીના 65 જેટલા ગામોને પીવાના પાણીની અને સિંચાઈનો પ્રશ્ન થયો. હાલ તો રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર પાણી ભરાયા. મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થયા અને રસ્તા ઉપર ખાડાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા. સાથે જ સોરઠિયાવાડી સર્કલથી આજી ડેમ જવાના રસ્તા પર પાણી ભરાયા. તો રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજી ડેમ 99.56% ભરાયો છે. સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર થવા માટે કરવામાં આવ્યા છે એલર્ટ. જિલ્લાના 27 પૈકી 12 ડેમ 100% ભરાયા છે. ભારે વરસાદની આગાહી હોય, આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે, તો નીચાણવાળા વિસ્તારને સ્થળાંતર થવા માટે મારી તમને બધાને નમ્ર અપીલ છે. રાજકોટના મોજ ડેમ ફરી ઓવરફ્લો થતા દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આવક વધી, જે બાદ ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે મોજ નદી 2 કાંઠે વહેતી થઈ. આ બાજુ મોજીરા, ગઢાળા, ખાખીજાળિયા, નવાપરા, સેવંતરા, કેરાળા, વાડલા જેવા ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા એલર્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા 30 કલાકથી સતત વરસાદ. 30 કલાકમાં 3 ઇંચ એટલે કે 72 mm જેટલો વરસાદ નોંધાયો. ગઈકાલે સવારથી પડેલા ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા. ખાસ કરીને બીટી, કપાસ સહિતના પાકમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.